તો નવું બધું તૈયાર કરવા કરતા જેટલું પ્રોપર તમે તૈયાર કર્યું હોય આખા 2 વર્ષ 11 12 અને ડ્રોપર હો તો ડ્રોપમાં તો એને પૂરતું પોલિશિંગ કરો. સર 2026 નું પેપર કેવું આવશે? કી ટેક અવે એટલે કે તમારે શું શું વસ્તુ 2026 માટે ધ્યાન રાખવી જોઈએ. નીટ 2026 માટે આના પરથી શું સર શીખવું? તો ભાઈ એકલું 11મું કે એકલું 12મું નહીં, તમારે બધું પ્રોપર કરવું પડે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું આપણી પોતાની YouTube ચેનલ PW ગુજરાતી નીટ પર. હું કાર્તિક શાહ આજે તમારા માટે લઈને આવ્યો છું સ્ટ્રેટેજી, એક ધાકડ સ્ટ્રેટેજી નીટ 2025 ના પેપરનું પ્રોપર એનાલિસિસ કેમેસ્ટ્રીનું. અને ભાઈ એમાં એક્સપર્ટ ઓપિનિયન અને કી ટેક અવે એટલે કે તમારે શું શું વસ્તુ 2026 માટે ધ્યાન રાખવી જોઈએ. આજે ડિફિકલ્ટી લેવલની ચર્ચા કરીશું. હાઈ યીલ્ડ ટોપિક્સ ફિઝિકલ, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક કયું હતું એની ચર્ચા કરીશું. કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાયા છે એની પણ ચર્ચા કરીશું. અને સ્ટુડન્ટના મતે કયા ક્વેશ્ચન, કેટલા ક્વેશ્ચન ઇઝી હતા, હાર્ડ, મીડિયમ એની પણ ચર્ચા કરીશું. તો બસ મેઇન ગોલ એ જ છે 2025ના પેપરનું એનાલિસિસ અને 2026માં શું શીખવું જોઈએ. પહેલો પ્રશ્ન, સર 2026નું પેપર કેવું આવશે? મારા મત મુજબ કેમેસ્ટ્રી સેગમેન્ટની વાત કરું તો 24 કરતાં થોડું હાઈ લેવલ આવશે, પણ 25 કરતાં થોડું લો લેવલ. હા, પણ વધારે પડતું 2025ને સિમિલર મળતું આવશે. ડન. આગળ વાત કરી લઈએ આપણે. તો નીટ 2025 કેમેસ્ટ્રી પેપરનું ઓવરઓલ એનાલિસિસ તમને ખબર છે ભાઈ 25 ક્વેશ્ચન્સ, 45 ક્વેશ્ચન્સ હતા. મલ્ટિપલ ચોઇસ MCQ જ હતા, જેમાં 3 સેક્શન ભેગા આવે છે, ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ. હવે જો આપણે અગેન આગળ વાત કરીએ આપણે કે ઇઝી ક્વેશ્ચન કેટલા હતા, મીડિયમ ક્વેશ્ચન કેટલા હતા અને ટફ ક્વેશ્ચન કેટલા હતા. તો ઇઝી ક્વેશ્ચન 11 હતા, સૌથી હાઈએસ્ટ મીડિયમ ક્વેશ્ચન હતા જે 19 હતા. એટલે ઓલ ઓવર તમે જુઓ તો 30 ક્વેશ્ચન તો બહુ જ સરળ હતા. સ્ટુડન્ટ જે મધ્યમ લેવલના સ્ટુડન્ટ છે એમને 15 જેટલા ક્વેશ્ચન હાર્ડ લાગ્યા હતા. પણ મારી દ્રષ્ટિએ પૂછો ને તો 5 ક્વેશ્ચન બહુ સારા કહેવાય, બાકીના 40 ક્વેશ્ચન નોર્મલ કહી શકાય એવા હતા. ક્લિયર? ટકા વાઇઝ એનાલિસિસ પણ તમારા માટે મૂક્યું છે. ઇઝીનું વેટેજ 24%, હાર્ડનું વેટેજ 33%, જ્યારે મીડિયમ સેગમેન્ટ 42.2% હતો. હવે આપણે આગળ નેક્સ્ટ એનાલિસિસ લઈ લઈએ. તો ધોરણ 11માંથી સર કેટલા માર્ક્સનું પૂછાયા, કેટલા ક્વેશ્ચન અને 12માના કેટલા ક્વેશ્ચન? તો આ વખતે પલડું થોડું 12મા ધોરણનું વધારે હતું. લગભગ 25 ક્વેશ્ચન 12માના હતા, એટલે કે 55% ક્વેશ્ચન 12માના હતા, જ્યારે 11માના ક્વેશ્ચન માત્ર 20 ક્વેશ્ચન, એટલે કે 44%. એટલે બહુ જાજો ફરક ના કહેવાય. એટલે નીટ 2026 માટે આના પરથી શું સર શીખવું? 11મું 12મું બંને કરવા પડે. બંને ધોરણનું 50-50 ચાન્સીસ રહેશે. નેક્સ્ટ, નીટ 2026માં ક્વેશ્ચન કયા ટાઈપના પૂછાયા હતા? કેમ પેપર થોડું અઘરું લાગ્યું, કેમ લાંબુ લાગ્યું? સિંગલ ચોઇસમાં ફટ દઈને જવાબ આવી જાય એવા ખાલી 27 ક્વેશ્ચન હતા, જ્યારે મલ્ટિપલ સ્ટેટમેન્ટ 1 અને 2 આપ્યા હોય કે કયા સાચા, 1 સાચું, 2 સાચું, બંને સાચા બંને ખોટા, એ પ્રકારના 4 ક્વેશ્ચન્સ હતા. મલ્ટી સ્ટેટમેન્ટ બેઝ 3-4 ક્વેશ્ચન સ્ટેટમેન્ટ આપ્યા હોય ને એના પરથી સોલ્વ કરવાના એવા 7 ક્વેશ્ચન. આ એવો સેગમેન્ટ છે જે તમારા પેપરને થોડું લેન્ધી બનાવે છે. અઘરું તો ના કહેવાય પણ લેન્ધી બનાવે છે. અસેશન એન્ડ રીઝન ગઈ વખતે વધારે હતા, આ વખતે ખાલી એક જ ક્વેશ્ચન આવ્યો હતો. મેચ ધ કોલમ પ્રકારના 6 ક્વેશ્ચન, જે બી થોડું પેપરને લાંબુ બનાવે છે. 6 ક્વેશ્ચન એના હતા. તો ઓલ ઓવર હું વાત કરું ને તો 7 અને 4 એટલે કે 11 ને 6 17 ક્વેશ્ચન પેપરને લાંબુ બનાવનારા હતા, જે 2026માં પણ આ જ રેશિયો રહે એવી આશા છે. ડન બેટા. નેક્સ્ટ અપકમિંગ આપણે વાત કરીએ કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન, કયા હાઈ નોચ, ટોપ નોચ ક્વેશ્ચન હતા. તો એની વાત કરીએ. ગ્રેવિટી ભૈયા છે આપણી સાથે, જતા રહ્યા, કંઈ વાંધો નહીં. તો હાઈ નોચ ક્વેશ્ચન હતા 11થના જીઓસીના 4 ક્વેશ્ચન હાઈ વેટેજ, બરાબર. 11થમાંથી હાઇડ્રોકાર્બનના 3 ક્વેશ્ચન, સંતુલન ઇક્વિલિબ્રિયમના પણ 3 ક્વેશ્ચન. આ એ સિવાય સૌથી ઓછા ક્વેશ્ચન થર્મોડાયનામિક્સ ને રેડોક્સના છે. બાકીમાંથી 2 પ્રશ્નો પૂછાયેલા છે. હવે આ જ રીતે સર 12થની વાત કરો તો 12થમાં કેટલા ક્વેશ્ચન છે? 25. તો સૌથી વધારે એમાંથી ક્વેશ્ચન પૂછાયા છે સવર્ગ સંયોજનો, એટલે કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી 12થનું 4 ક્વેશ્ચન છે. રાસાયણિક ગતિકી, આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ 3 ક્વેશ્ચન સાથે સેકન્ડ રેન્ક પર છે. અને એ સિવાય બેટા યસ 2 ક્વેશ્ચનવાળા ઘણા ચેપ્ટર છે. 3 ક્વેશ્ચન દ્રાવણોમાંથી પણ હતા.
ક્લિયર? તો એ સિવાયના ચેપ્ટર 1 માર્કના છે. તો આ વર્ષે પણ કોઈ ચેપ્ટરને બહુ વધુ ના આંકવું, બહુ ઓછું ના આંકવું, એવરેજ વેટેજ રહેશે. ખાસ અહીંયા ધ્યાન આપજો, પી બ્લોક એલિમેન્ટ અને પ્રિન્સિપલ ઓફ ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે પ્રેક્ટિકલ, એના 3 ક્વેશ્ચન્સ હતા. એટલે પી બ્લોકને પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી પણ નીટ માટે કરવું પડે, કોઈ ઓપ્શન નથી. નેક્સ્ટ અપકમિંગ આપણે વાત કરીએ તો આ એનાલિસિસ પરથી સર અમારે 2027 માટે શું શીખવું જોઈએ? તો ભાઈ એકલું 11મું કે એકલું 12મું નહીં, તમારે બધું પ્રોપર કરવું પડે. એકલા ફિઝિકલ, એકલા ઓર્ગેનિક કે એકલા ઇનઓર્ગેનિક નહીં, ત્રણેય સબ્જેક્ટને ન્યાય આપવો જોઈએ. જાણીએ છીએ હવે ઓછો સમય છે, તો નવું બધું તૈયાર કરવા કરતાં જેટલું પ્રોપર તમે તૈયાર કર્યું હોય આખા 2 વર્ષ 11th 12th અને ડ્રોપર હોવ તો ડ્રોપમાં, તો એને પૂરતું પોલિશિંગ કરો અને બસ તૈયાર થઈ જાઓ અપકમિંગ નીટ 2026 એક્ઝામિનેશન માટે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આભાર.